માતાજી મિત્રો, હું હરપાલસિંહ જાડેજા ઉર્ફે કવિ હરિ, અને આજની મારી રચના છે મારી વિદાય. કે મિત્રો, દિવાળીના દિવસો નજીક આવે એટલે દરેક સ્ત્રી પોતપોતાના ઘરની સાફ સફાઈ કરે, જેને આપણે ગામડાની ભાષામાં ધોંજારા કહીએ. અને આવી જ એક સ્ત્રી પોતાના ઘરના ધોંજારા કરે છે. ધોંજારા કરતાં કરતાં જે લગ્ન વખતે પહેરેલું હોય એ પાનેતર એના હાથમાં આવે છે, અને પાનેતરની બેવડમાંથી એક કાગળ નીકળે છે. અને જે કાગળ વાંચતા જ એની આંખમાંથી આહુણા વહે છે, કારણ કે એના પિતાજીએ આપેલા કરિયાવરની એ યાદી હોય છે. અને એ કાગળ વાંચતા જ એની સામે આખો ભૂતકાળ ઊભો થાય છે. અને જે એને વિદાય આપવામાં આવી હતી લગ્ન વખતે, એ દિવસ યાદ આવે છે. અને ત્યાંથી મારી કલમ ચાલુ થાય છે કે મેં તો આદરિયા ધોંજારા નીકળી કરિયાવરની યાદી. કે મેં તો આદરિયા ધોંજારા નીકળી કરિયાવરની યાદી, હૃદય થઈ યાદ તાજી તેરી ડેલીએ શરણાઈ વાગી. કે હજુ મને યાદ છે મારા મહેંદી સજ્યાતા હાથ. કે હજુ મને યાદ છે મારા મહેંદી સજ્યાતા હાથ, મેં વળગીને ભરીતી માને બાત, છોડ્યો તો વીરાનો મીઠડો સાથ, મારા સિરે ધ્રુજતો મારા પિતાજીનો હાથ. કે લંગડી રમતી ફળિયું, કે હજુ મને યાદ છે લંગડી રમતી તેથી ફળિયું રડ્યું, ભીની આંખે મને મારી સાહેલી મળ્યું, આંસુ આંખનું ગાલે પડ્યું, આજ યાદ બહુ આવી એ ઘડ્યું. કે મારી માના હેતના ઠબકા, કે હજુ યાદ છે મારી માના હેતના ઠબકા, હું દેતી પિતાના સ્નેહમાં ધુબકા, મને યાદ આવે છે સમણા, મારું મન કરે કે ઉડીને જવું હમણાં. કે રોજ હસતાય ચહેરા ઉપર, કે રોજ હસતાય ચહેરા ઉપર, તે દીથી પડી ઘૂંઘટની આડ, વિદાય દીદીએ માવતરે જેને મને ખૂબ લડાવ્યા તા લાડ. અને સ્વર્ગથી સોહામણું મેં પિયર મેલ્યું, કે સ્વર્ગથી સોહામણું મેં પિયર મેલ્યું, જ્યાં હતી હરખની હેલિયું, ખોવાણું કંઈક મારું ભાઈ હરપાલ, આજ મને યાદ બહુ આવી દાદાની ડેલીયું, આજ મને યાદ બહુ આવી દાદાની ડેલીયું.